રાધે રાધે, જય સિયારામ. આપણે કામવનના જયકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. એ વિમલ કુંડ ઉપર ભજન કરતા. હા, કામવનની અંદર, કામાની અંદર વિમલ કુંડ છે. એ વિમલ કુંડ ઉપર એ ભજન કરતા. તો આજે મને વિચાર આવતો હતો કે તમને વિમલ કુંડની પણ વાત કહી દઉં કે આ વિમલ કુંડની લીલા શું છે. હા, વિમલ કુંડની લીલા બહુ પવિત્ર છે અને છોકરીઓએ, બહેનોએ ખાસ ધ્યાન દેવા જેવી છે. વિમલ કુંડની લીલા કે સ્ત્રી કોઈ સાધારણ વસ્તુ નથી. સ્ત્રી કૃષ્ણ ભક્તિ કરે ને તો પુત્ર પિંડદાન ન કરે તો પણ માતા પિતાનો ઉદ્ધાર થઈ જાય છે. હા, એની લીલા છે વિમલ કુંડની લીલા. ઘણા લોકોને છોકરીઓ જન્મે ને પછી અફસોસ કરતા હોય કે અમારા ઘરે દીકરો નથી, છોકરીઓ જ છે. પણ એને ખબર નથી કે ઈ છોકરી જો કૃષ્ણ ભક્તિમાં વળી જશે તો વગર પિંડદાને બધા પિતૃઓનો ઉદ્ધાર થઈ જશે. હા, વગર પિંડદાને બધા ઉદ્ધાર કરે એટલી તાકાત સ્ત્રીની અંદર છે. હવે હું તમને એની કથા કહું. વિમલ નામના એક રાજા હતા. હા, ગર્ગ સંહિતામાં આ કથા 3 અધ્યાયની અંદર વર્ણન કરવામાં આવી છે. હા, વિમલ નામના એક રાજા હતા. એ વિમલ રાજાને 1 કરોડ કન્યાઓ હતી. હા, 1 કરોડ, પણ દીકરો એકેય નહોતો. એટલે એ ઉદાસ ઉદાસ રહેતા કે મારે 1 કરોડ કન્યા છે પણ એકેય દીકરો નથી. હા, એટલે એ ઉદાસ ઉદાસ રહેતા વિમલ રાજા. તો એને નારદજી એકવાર આવીને પૂછે છે કે વિમલ રાજા, તમે કેમ ઉદાસ છો? તમારું તો રાજપાટ સરસ રીતે હાલે છે, ભૈરું પીરું પરિવાર છે, બધું છે, તો કેમ ઉદાસ છો? હા, તો કે નારદજી, બીજી બધું તો ઠીક કે પણ મારે 1 કરોડ કન્યા છે પણ પુત્ર નથી. એટલે મને ઈ ચિંતા છે કે મૈરા પછી મારું પિંડદાન કોણ કરશે? અને પિંડદાન ન કરે તો એમ કે ઉદ્ધાર થતો નથી. પુત્ર ઉત્ત નામના નરકમાંથી તારે છે પિતાને પિંડદાન કરીને. તો કે પિંડદાન કરવા વાળું તો કોઈ છે નહીં, તો મારો ઉદ્ધાર કઈ રીતે થશે? ત્યારે નારદજી મસ્ત વાત કરે છે, બહુ દિવ્ય વાત કરે છે. હા, ત્યારે નારદજી એવી વાત કરે છે કે અરે ભલા માણસ, એમાં આ ચિંતા કરવાની શું જરૂર છે? એ કે એક ઉપાય છે કે વગર પિંડદાને તારો ઉદ્ધાર થઈ જાય. હા, તો રાજા બોલે છે, વિમલ રાજા, બતાવો ને શું ઉપાય છે? ત્યારે નારદજી કહે છે કે તારી 1 કરોડ કન્યાઓને કાનુડા હારે પરણાવી દે. હા, કાનુડો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને અત્યારે વ્રજ ભૂમિમાં એને અવતાર લીધો છે. જો એને તારી છોકરીઓ પરણાવી દઈશ તો વગર પિંડદાને તારો ઉદ્ધાર થઈ જશે. હા, તો એમ તો કે હા, સાક્ષાત ભગવાન છે, પરણાવી દે. એટલે ગમે એમ તો એ બાપનું હૃદય છે ને, એટલે પેલા એને સેવકને મોકલા કે જાવ તો ખરા, નારદજી જે કાનુડાનું વર્ણન કરે છે એ કાનુડો કેવો છે કેવો નથી જરાક જોયાવો તો ખરા, પછી લગ્ન કરીએ. હા, બાપનું હૃદય છે એટલે તરત ને તરત તો લગ્ન કેવી રીતે કરે? એટલે પેલા જોવાનું કે જોઈ લઈએ. હા, પછી સેવકો જોવા ગયા. ત્યાં તો કૃષ્ણ ગાયું ચરાવતા હોય છે વૃંદાવનની અંદર, યમુનાજીના કિનારે. માથે મોરપીંછ ખોસેલું છે, પીળું પિતાંબર શરીર ઉપર લહેરાઈ રહ્યું છે. એટલી સુંદર શોભા કૃષ્ણની, વગર સરગારે આટલી સુંદર શોભા. એ શોભા જોઈને ઓલા સેવકો મોહિત થઈ ગયા કે ઓહો, આ છોકરો તો પુરુષોના મન મોહી લે છે, તો સ્ત્રીઓને કેટલો પ્રિય લાગતો હશે આ કાનુડો. હા, આ તો પુરુષોના મનને પણ મોહી લે છે, ગમી જાય એવો છોકરો છે કે તો છોકરીઓને તો જરૂર ગમશે. ઓલા સેવકો પાછા આવ્યા દોડતા દોડતા અને વિમલ રાજાને કીધું કે ભૂલવા જેવું નથી, કૃષ્ણ એટલે કૃષ્ણ છે, તમારી છોકરીઓને પરણાવી દે. હા, પછી વિમલ રાજાને થોડોક સંતોષ થયો કે સેવકો જોઈ આવ્યા છે તો બરોબર જગ્યા હશે, ઠેકાણું બહુ સારું હશે. હા, પછી વિમલ રાજાએ કૃષ્ણના દર્શન કર્યા અને પોતાની 1 કરોડ કન્યાને કાનુડા હારે પરણાવી દીધી. વાહ વાહ. કોઈ માણસ એમ કેતું હોય કે દ્વારકા જઈને કૃષ્ણએ લગ્નની શરૂઆત કરી અને પેલા લગ્ન રૂકમણી હારે કર્યા, સારી વાત છે, જગતના દેખતા તો એમ જ થયું છે. પણ ગુપ્ત રીતે કાનુડાએ આની કન્યાઓ સાથે પરણવાનું ચાલુ કરી દીધું હતું. હા, ગુપ્ત રીતે
કાનુડાએ ગોપીઓને પોતાની બનાવવાનું ચાલુ કરી દીધું હતું. હા મતલબ કાનુડો જ્યારથી જન્મો છે ત્યારથી ભક્તોનો ઉદ્ધાર કરવાનું એને ચાલુ કરી દીધું છે. એટલે આ કન્યાઓને પરણ્યો કાનુડો. પછી 1 કરોડ કન્યાઓને ઘરે તો લઈ ન જવાય. ઘરે લઈ જાય તો પિતાજી પૂછે કે 1 કરોડ કન્યા ક્યાંથી આવી? હા એટલે 1 કરોડ કન્યાને કામાની અંદર કરોડ મહેલ બનાવીને કાનુડો રાખે છે. હા દીના કાનુડો ગાયું ચરાવે, રાત્રે પત્નીઓને મળવા જાય અને જેટલી પત્ની છે એટલા રૂપ ધારણ કરી લે કાનુડો. હા અને એને મળવા માટે જાતો. અને દિવસના ક્યારેય કામા બાજુ ગાયું ચરાવવા જાય ને એટલે ગોવાળિયાઓને કહી દે કે મારી ગાયોનું ધ્યાન રાખજો એમ કહી અને આ કન્યાઓને મળવા માટે કાનુડો આવી જતો. હા અને એની સુખ સુવિધાનું પૂરું ધ્યાન રાખતો. કારણ કે ભગવાનની શરણમાં એકવાર કોઈ વયો જાય છે તો એની સુખ સુવિધાનું પૂરું ધ્યાન રાખવું ભગવાનનું કર્તવ્ય છે. હા એ કર્તવ્ય ભગવાનનું છે અને ભગવાન કર્તવ્ય નિભાવે છે. ભગવાને ગીતાજીમાં ચોખ્ખું કીધું છે કે મારું જે અનન્ય ચિંતન કરે છે એનું યોગક્ષેમ હું વહન કરું છું. હા મારું અનન્ય ચિંતન કરે છે એનું તમામ ધ્યાન ભગવાન કે હું રાખું છું. હા એટલે કાનુડો બહુ સરસ રીતે રાખ્યા છો. આમે કાનુડા ભેગી કોઈ સ્ત્રી દુઃખી થઈ જ નથી. હા એટલા માટે તો જરાસંધના જેલમાંથી જયારે ઓલી 16,100 કન્યાઓ નીકળી એ બધી કન્યાઓને જરાસંધે પકડી રાખી હતી. હા સોરી જરાસંધ નહીં, જરાસંધ તો રાજાઓને પકડી હતી. આ ભૌમાસુરે પકડી હતી. જરાસંધ મને થોડુંક ભૂલાય છે કે ભૌમાસુરે પકડી હતી. મને યાદ નથી સ્પષ્ટ. હાલો ને જરાસંઘે હા જરાસંધે પકડી હતી કે ભૌમાસુરે. તો ઈ કન્યાઓને કાનુડાએ છોડાવી એને રાક્ષસને મારીને. હા તો એ કન્યાઓએ કહી દીધું કે હવે અમારા પિતા અમારો સ્વીકાર નહીં કરે. કારણ કે રાક્ષસની જેલમાં અમે કેટલાય સમય ત્યાં રહી છીએ એટલે અમારા ચરિત્ર ઉપર દાગ લાગી ગયો છે એટલે કોઈ અમારો સ્વીકાર નહીં કરે. હવે અમે અનાથ થઈ ગયા છીએ, તમે સ્વીકાર કરો. તો 16,100 કન્યાઓને કાનુડો પરણી ગયો. એને ખબર છે કે હવે સંસારમાં મારા સિવાય આને કોઈ સુખી કરી શકશે નહીં. હા જો એ પારકાને પરણશે ને તો જિંદગી પર મેળા ખાવા પડશે. ઓલા રાક્ષસની કેદમાં હતી, કોણ જાણે શું કરીને આવી હશે. હા એ જિંદગી પર એને મેળા ન ખાવા પડે. એટલે કૃષ્ણએ બધાનો સ્વીકાર. ઘણા લોકો એમ કહે છે કે કૃષ્ણએ 16,108 લગ્ન કર્યા. આટલા લગ્ન કરવાની શું જરૂર હતી? ભાઈ એને લગ્ન એટલે કર્યા, એને શોખ નહોતો, પણ આ કન્યાઓને આશરો આપવા વાળું કોઈ નહોતું. એ તો કાનુડાએ આશ્રય આપ્યો. હા ડોંગરેજી મહારાજ લખે છે કે કાનુડાએ આ બધાને આશ્રય નો આપ્યો હોત તો બધાને મરવાની વારી આવત. હા એટલે કાનુડો તો કાનુડો છે ભાઈ. એ આશ્રય આપે છે. ભક્તોને આશ્રય નો આપે તો કાનુડો કોને આશ્રય આપે? હા કાનુડાને કોઈ સમજી જ નથી શકતું એટલે જ આવા બધા પ્રશ્ન કરે છે. કાનુડો ભક્ત વત્સલ છે. એને આશ્રય આપ્યો કે મારી પત્ની બનીને પણ જો આ સુખી થતી હોય તો ભલે બની જાય. અને પાછા એ તો ભગવાન છે ને, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે ને, એની જ આત્મા છે આ બધી ગોપીઓ અને આ બધી એની પત્નીઓ. તો એની હારે લીલા કરવું એ કઈ દોષ નથી, કારણ કે એની જ આત્મા છે. પોતે જ આત્માઓને ઉત્પન્ન કરી છે જેથી આત્માઓ સાથે પોતે લીલા કરી શકે, લીલાનો આનંદ લઈ શકે. એટલે તો આ બધી આત્મા ઉત્પન્ન કરી છે ભગવાને. એટલે ભગવાનને કોઈ દોષ લાગે નહીં. કારણ કે ભગવાનને એકલું ગમતું નહોતું. એકાકી ન રમતે, એકલું નહોતું ગમતું. એટલે પોતાની જ આત્મા ઉત્પન્ન કરી આ સંસારમાં કે હું એની હારે ખેલ કરી શકું. તો પોતાની આત્મા સાથે ખેલ કરે એમાં દોષની કોઈ વાત જ નથી. આવી વસ્તુ છે. તો ભગવાન કૃષ્ણ 1 કરોડ કન્યાઓને વિમલ કુંડ ઉપર આશરો આપે છે, 1 કરોડ મહેલ બનાવીને. હા તો એકવાર વિમલ રાજા એને મળવા આવ્યો કે જોઈ આવું તો ખરા મારી દીકરીઓ પ્રસન્ન છે કે નહીં, જરાક હું જોઈ આવું. તો વિમલ રાજા જોવા આવ્યા ને તો 1 કરોડ દીકરીઓ વિમલ રાજાને ભેટી પડી અને ભેટીને કહે છે કે પિતાજી હા તમે તમારું જીવન બનાવી દીધું. કે તમને અમે આખી જિંદગી ગોતત ને તો આવો મૂર્તિઓ ન મળે. આ તો સાક્ષાત ભગવાન છે. એની કન્યાઓ એટલી હરખમાં આવી ગઈ ને કે રડવા માંડી. એને અહોભાવ જાગ્યો પિતાજી ઉપર કે અમને આવા કાનુડા હારે પરણાવી. એટલે રડે છે બધી કન્યાઓ. તો એની કન્યાઓનું સુખ જોઈને વિમલ રાજા રડે છે કે ચાલો મારી દીકરીઓ સુખી છે એમ. તો વિમલ રાજા પણ રડ્યા. એ જે 2 જણા રડ્યા એનું જ આ સરોવર ભરાણું ને એનું જ નામ પડ્યું વિમલ કુંડ. વિમલ રાજા ઉપરથી જ એનું નામ પડ્યું વિમલ કુંડ. અને કૃષ્ણએ વરદાન આપ્યું કે આ વિમલ કુંડ ની અંદર કોઈ સ્નાન કરશે તો એ રાજાની જેમ વિમલ થઈ જશે. વિમલ એટલે
મલ વગરનો થઈ જશે એટલે વિમલ થઈ જશે. એનામાં કોઈ પણ પ્રકારનો પછી મળ રહેશે નહીં. હા મળ કેતા પાપ, પાપ વાળો મનુષ્ય હોય ને તો મળ વાળો મનુષ્ય કહેવાય. વિમલ એટલે જેનામાં મળ નથી એને વિમલ કહેવાય. તો કે વિમલ કુંડમાં કોઈ સ્નાન કરશે તો એ પાપ વગરનો થઈ જશે, હા વિમલ બની જશે. એવું વિમલ કુંડને ભગવાને વરદાન આપ્યું. એટલે અમે કામમાં જાય ને ભક્તો સાથે ત્યારે વિમલ કુંડના દર્શન અવશ્ય કરીએ છીએ. હા તો એ જ વિમલ કુંડના કુંડ ઉપર આપણા જય કૃષ્ણદાસ બાબાજી ભજન કરતા હતા. હા એ જ કુટિયામાં. તો કાલે અમારા બાબા એક નવીન વાત કરતા હતા, હા એ પણ કહી દઉં હવે આ ચરિત્ર લેતા પહેલા. એક માજી હતી અને એ માજીને એક નાનકડો લાલો રાખ્યો હતો ગોપાલજી. તો ગોપાલજી રાખ્યા હતા ને તો અચાનક એક વખત માજી પૂજા કરતા હતા ને ગોપાલજી હાથમાંથી પડી ગયા. તો 3-4 ફૂટ ઊંચેથી ગોપાલજી પડી ગયા ને પછી ડોશીએ રડવાનું ચાલુ કર્યું, મારા ગોપાલજી પડી ગયા, મારા ગોપાલજી પડી ગયા. એ કોઈ જુઓ તો ખરા, એનો હાથ પગ તો નથી ભાંગ્યો ને, એના હૃદયની ધડકન તો બંધ નથી થઈ ગઈ ને, એ કોઈ જુઓ.